ફંડામેન્ટલ્સ રોહન આપની સાથે શરૂઆત કરીશું. સેક્ટર સૌથી પહેલાં આઈટી સાથે એક શરૂઆત કરીએ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આ સેક્ટર પર એક ફોકસ લાર્જ કેપ અને મિડ કેપ આઈટી ઓલવેઝ એક ડિસ્કશન રહેતું હોય છે, પરંતુ ગ્લોબલ ફ્રન્ટ પર હવે એક ફોકસ રાખવાનું છે, કારણ કે થોડા દિવસમાં આપણે જોશું કે સિરીઝનું મહત્ત્વની ઇવેન્ટ ગ્લોબલ ફ્રન્ટથી જોઈએ તો રેટ પર લઈ અને યુએસ ફેડ દ્વારા એક નિર્ણય જાહેર થશે. નાસ્ટેક પર એક અસર ક્યાંક ને ક્યાંક આઈટી કંપનીઓ પર અને ગ્લોબલ માર્કેટમાં જોઈએ તો એક મંદી અથવા તો રિસેશનનું કહો અથવા તો એક સ્લો ડાઉનની અસર કહો તો સૌથી પહેલાં હંમેશા આપણને આઈટી કંપનીઓ પર જોવા મળતી હોય છે, અને એ ક્યાંક ને ક્યાંક અસર આપણે ભારતીય બજાર પર જોઈએ છીએ. તો આ સેક્ટર વિશે લોંગર ટર્મ વ્યૂ તમારા મત મુજબ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ભારતીય આઈટી કંપનીઓને અને સેક્ટરને? Yeah, good afternoon, everyone. Indian IT companies is subdued રહ્યા છે ઘણા 2 થી 3 વર્ષમાં, અને એના સ્પેસિફિકલી રીઝન્સ કારણો છે કે પ્રોડક્ટ બેઝ આઈટી બેઝ પર વધારે વેલ્યુએશન મળ્યું છે, સર્વિસ બેઝ પર ધ વેલ્યુએશન હેઝ બીન લોઅર, અને આઈટી હેઝ બીન કન્સિસ્ટન્ટલી અંડર પરફોર્મિંગ ઇન માર્કેટ્સ. અને આપણે છેલ્લા એક ક્વાર્ટરથી સ્પેસિફિક જોયું છે કે આઈટી એ રિવાઇવલ આવી રહ્યું છે, પણ હજી પણ અમને આઈટી સ્પેસમાં એટલું બધું એક્સેપ્શનલ રિવાઇવલ નથી લાગી રહ્યું, એક્સેપ્ટ 2 or 3 કંપનીઝ કે જેમાં વેલ્યુ પ્રપોઝિશન બહુ હેવી છે. વી આર જસ્ટ સીઈંગ ધેટ દેર ઇઝ સમ અપ ટ્રેન્ડ ઇન આઈટી પોઈન્ટ, ફંડામેન્ટલ પોઈન્ટ પર હજી પણ એવા રેવન્યુઝ રિઝર્વ્સ એવું નથી એટ્રેક્ટિવ લાગી રહ્યું કે જેનાથી આઉટ પરફોર્મ થઈ રહ્યું છે. સો એ કોઈ બી સેક્ટરના 3 સ્ટેજીસ હોય, એક હોય કે જે અંડર પરફોર્મ કરતું હોય, જે આઉટ પરફોર્મ કરતું હોય, અને જે એક રિવાઇવલ કરતું હોય. તો હજી પણ અમને એવું લાગે છે કે આઈટી ઇઝ ઓન ધ રિવાઇવલ ઝોન, નોટ સ્ટીલ એટ આઉટ પરફોર્મન્સ ઝોન. પણ એક વસ્તુ ચોક્કસથી કહી શકીએ છીએ કે ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક્સે બહુ સારું આઉટ પરફોર્મ કરી રહ્યું છે, જેમાં વેલ્યુએશન અને અપટ્રેન્ડ બહુ સારો છે ઇન ધ પોઝિટિવિટી ઓફ અર્નિંગ્સ. દેટ ઇઝ વેર અવર ફોકસ ઇઝ. બટ બીજા બધા આઈટી સ્ટોકમાં હજી પણ અમે જોઈ રહ્યા છીએ કે રિઝલ્ટને શું આઉટ પરફોર્મ કરી રહ્યું છે. જી, તો ડેફિનેટલી ફ્યુ આ સેક્ટર માટે એક ફંડામેન્ટલ આપણે બનતો દેખાડી રહ્યું છે. વિનય, આપની સાથે એક ટેકનિકલ સેટઅપ અને ઓવરઓલ ડેરિવેટિવ થોડું ફ્રન્ટ પર પણ સમજી લઈએ આઈટીને. કઈ રીતે ઇન્ડેક્સનું પરફોર્મન્સ તમે જોઈ રહ્યા છો અને આગળ માટે સમય તમે માની રહ્યા છો નિફ્ટી આઈટી માટે? જી, તો નિફ્ટી આઈટીમાં 2 દિવસથી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે, પણ પ્રાઇમરી ટ્રેન્ડ પોઝિટિવ છે, કારણ કે આપણે જોયું તો કે નિફ્ટી આઈટી ઇન્ડેક્સે એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો જુલાઈ મહિનામાં. એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ જાન્યુઆરી 2022માં બન્યો હતો. તો આ એક સેક્ટર છે કે ઘણા લાંબા સમય બાદ, અને એક સૌથી પાછળથી આપણે કહી શકાય કે જ્યારે ઘણા બધા ઇન્ડાઇસીસ એમના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરતા હતા, પણ આઈટી ઇન્ડેક્સ એવો ઇન્ડેક્સ છે કે જેણે જુલાઈ મહિનામાં એનો ફર્સ્ટ ટાઈમ ઓલ ટાઈમ હાઈ ક્રોસ કર્યો હતો. તો એના પછી એક ફોલો ઓફ બાઇંગ પણ સારી આવી ઓગસ્ટ મહિનામાં, અને હવે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે, પણ પ્રાઇમરી ટ્રેન્ડ ઘણો પોઝિટિવ છે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. મને લાગે છે કે ઘણા બધા આઈટી સ્ટોક્સ મિડ કેપ સેગમેન્ટમાં એઝ વેલ એઝ ઇન લાર્જ કેપ સ્ટોક્સ હજુ એવું લાગે છે કે જો કોઈ પણ કારણસર ઘટાડો આવે તો સારી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરશે. તો પોઝિશનલ ટ્રેન્ડ બુલિશ છે. થોડુંક રનિંગ કરેક્શન કે પ્રોફિટ બુકિંગ એની ટાઈમ આવી શકે 5 થી 7% કે 10% સ્ટોક્સમાં, પણ નીચે ઘટાડે તમે એમાં એક્યુમ્યુલેટ કરવાની જો સ્ટ્રેટેજી રાખશો તો સારું રિટર્ન મળી શકે છે. તો આઈટી ઇન્ડેક્સમાં મને લાગે છે શોર્ટ ટર્મ કરેક્શન કેન બી ધેર, બટ ધેટ શુડ બી યુટિલાઇઝ્ડ એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. જી, તો કોઈ કરેક્શનમાં પણ એક ખરીદદારીની તક અહીંયાથી આઈટી માટે તમારે ઇન્ડેક્સ માટે ખાસ કરીને જાણવી જોઈએ. જે તમારી પાસેથી સેટઅપ જાણીએ નિફ્ટી આઈટી માટેનું. ગુડ આફ્ટરનૂન ચાંદની. નિફ્ટી આઈટીમાં ઓવરઓલ અગર આપણે જોઈએ, જે બોટમ બની હતી 5 જૂન 2024ના અપ્રોક્સિમેટલી 31,000 હતી, એના પછી આપણે સારો એવો રન જોયો, ઓલમોસ્ટ 12-13 પોઈન્ટ નોનસ્ટોપ ચાલી ગઈ છે. બટ અત્યારે એવું લાગે છે કે હાયર લેવલ્સ ઉપર અરાઉન્ડ 43,000 સુધી એક્ઝોશન દેખાય છે. હા, નાનું મોટું પુલબેક આવશે, બટ ઓવરઓલ જે મેઇન ટ્રેન્ડ છે એ ઉપરની જ છે. તો આપણે આની માટે એક કરેક્શન નીચે અરાઉન્ડ 42,000 યા ફિર અરાઉન્ડ 41,500 સુધી આવી શકે છે. તો આપણે આમાં બાય ઓન ડિપ્સ જ રાખશું. સારા એવા સ્ટોક્સ જે છે એ ચાલી શકે છે. ફોર એક્ઝામ્પલ હવે વિપ્રો છે, વિપ્રોમાં પણ આપણે એક સારું એવું જોઈ શકીએ છીએ ટ્રેક્શન આવતા દિવસોમાં. ઓકે.